ભરૂચના કુવાદરા ગામ ખાતે ફાર્મ માલિકે આંબાની વિશિષ્ટ પદ્ધતિથી ખેતી જરી નાનું વૃક્ષ મોટું ફળ નામક ફળોની ખેતી માટે અનોખા સૂત્ર સાથે એડવાઇઝરીની નિમણૂક કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેઓ ખેતી કરે છે। ભરૂચમાં અનેક ફાર્મ આવેલા છે, પરંતુ આ ફાર્મ વિશિષ્ટ એટલી ગણી શકાય કે અહીં 1200 થી વધારે આંબાનું વાવેતર કર્યું છે। આ આંબા સામાન્ય છે, પણ એની વાવેતરની પદ્ધતિ કંઈક અલગ પ્રકારની રાખવામાં આવેલ છે, જેથી આંબો સામાન્ય આંબા કરતાં ઊંચાઈમાં માત્ર 7 થી 8 ફૂટ જ વિકસે છે અને એના ફળનો વિકાસ સામાન્ય કરતાં પણ મોટો હોય છે અને માત્ર એક જ એકરમાં 7 ટન જેટલું ઉત્પાદન મળે છે। એના વૈજ્ઞાનિક કારણ જાણીએ ફાર્મના એડવાઇઝર ધવલભાઈ ચૌહાણ પાસેથી। સામાન્ય આંબાથી નહીં, વિશિષ્ટ પદ્ધતિથી આંબા વાવ્યા છે, જેને અલ્ટ્રા હાઈ ડેન્સિટી દુનિયાની સૌથી ટૂંકા ગાળાની પ્રોડક્ટિવિટીથી આંબા આવ્યા। 1 હેક્ટરમાં 12.50 ટન જેટલું પ્રોડક્શન નોંધાશે। મોટા આંબા કરતાં નાના આંબાને પોષણ વધારે મળે છે, એ હિતાવહ છે। માત્ર 8 ફૂટની ઊંચાઈ સુધી જ આંબાને પોષણ અને ન્યુટ્રિશન સરળ રીતે મળી રહે છે। નાનું વૃક્ષ મોટું ફળ, આના ઘણા ફાયદા એ પ્રકારે છે કે કુદરતી હોનારતમાં પણ તેને અંશતઃ નુકસાન થાય છે। ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવામાં પણ સહેલાઈ થાય છે અને ખર્ચ પણ ઓછો થવા સાથે જ્યારે ફળ મળે ત્યારે તેને ઉતારવા માટે પણ ખૂબ જ સહેલાઈ રહે છે। આંબા આપણા સાદા પ્રકારના છે, જે કેસર આંબા જ છે, પણ એ વાવેતરની ડિઝાઇન અહીંયા ચેન્જ કરવામાં આવી છે। જે મોટા ગાળે આંબા 20 ફૂટ 40 ફૂટે વાવતા હતા, એને બદલે 4 બાય 2 મીટર 3 બાય 2 મીટર અલ્ટ્રા હાઈ ડેન્સિટી ડિઝાઇનમાં આંબા વાવેલા છે। એની ખાસિયત એવી છે કે હાઈએસ્ટ પ્રોડક્ટિવિટી ધરાવે છે આ ડિઝાઇન, જેથી ખેડૂતોને જે કન્વેન્શનલ આંબાવાળી કરતાં એમને 5 ગણો વધારે બેનિફિટ મળે છે। એની સાથે સાથે એનું મેનેજમેન્ટ ઘણું ઇઝી છે। કેરી તોડવી, પેસ્ટિસાઇડ હોય જો એનો સ્પ્રે કરવો, એને ડંઠલ તોડવું, કટિંગ કરવું, પ્રૂનિંગ કરવું, ડિસિઝન ચેક કરવા, એનાલિસિસ કરવું, અને ખાસ કુદરતી આફત જે ક્યારેય કોઈના હાથમાં કંટ્રોલમાં નથી, એવી આફતો આંબા પડવાના ચાન્સીસ ઓછા છે બિલકુલ। બીજો એક અગત્યની બાબત એવી છે કે જ્યારે ખેડૂતોને વર્ષ ફેલ જાય છે, ઘણીવાર કમોસમી વરસાદ થતો હોય અને સ્થિતિ બદલાતી હોય, તે સમયમાં જો 1250 આંબા પર હેક્ટર હોય ને, તો 400-500 આંબાના પણ ના બી આવે તો એ ખેડૂતનું વર્ષ ફેલ જતું નથી અને હાઈએસ્ટ પ્રોડક્શન લઈ શકે છે। આનો વર્ષનો ખર્ચો કઈ રીતે મપાય છે? વર્ષનો ખર્ચો 25%થી ઓછી, 33%થી ઓછી જનરલી, પણ 25% સુધી જો ખેડૂત પોતાના ખર્ચને મેન્ટેન કરે, એમાં ઇન્ક્લુડિંગ ઓલ ઓફ ધી એક્ટિવિટી, લેબર કોસ્ટિંગ, પેસ્ટિસાઇડ કોસ્ટિંગ, ફર્ટિલાઇઝર, તમામ વસ્તુ, FIM, તો એ આદર્શ ખેડૂત કહેવાય। અને આ ડિઝાઇનમાં શક્ય છે, કારણ કે આ ડિઝાઇનની પ્રોડક્ટિવિટી વધારે છે। તમે સામાન્ય રીતે 12.5 ટન 10 કિલો પર હેક્ટર એક પ્લાન્ટ દીઠ ગણો તો 12.5 ટન પ્રોડક્શન આ આંબાનું થઈ શકે છે। એટલે એમાં 50 રૂપિયાના ભાવે કે 70 કે 100 રૂપિયાનો વેચાય તો બી 8 લાખથી લઈને 12 લાખ સુધીની આવક આ ડિઝાઇનમાં થાય છે અને અમારા ખેતરમાં ઓલરેડી આ થઈ ચૂકેલી છે, હાલમાં પણ ચાલુ છે। કહેવામાં આવે છે કે આ નાનું ઝાડ મોટું ફળ થાય, હા, તો સાચે મોટું ફળ હોય છે? હા, એ એટલા માટે હોય છે કે મોટા આંબાને 40 ફૂટે કેરી લાગતી હોય ત્યારે 1 કિલો તમે જો ખાતર આપતા હોય તો આજુબાજુની ડાળીઓમાં ન્યુટ્રિશન કોમ્પિટિશન થાય અને છેલ્લે કેરી સુધી ઓછું પહોંચે। એટલે 900 ગ્રામ આપો તો 100 ગ્રામ પહોંચે છે, અહીંયા તમે 1 કિલો જો ખોરાક આપો છો તો 900 ગ્રામ ફળને મળે છે, કારણ કે એની સાથે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ ઓછું છે। એટલે બધી ડાળીઓ ઓછી હોવાથી એને પ્રોપર રીતે માત્રામાં એનર્જી ખોરાક મળે છે, જેથી એ ઓપ્ટિમમ રિઝલ્ટ તમને આપે છે। અચ્છા, આંબાનું ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે આ છે? ડિઝાઇનમાં 4 બાય 2 મીટર અને 3 બાય 2 મીટર એક આદર્શ ડિઝાઇન છે। એનાથી નજીક આંબા ક્યારેય વાવવા નહીં, એનાથી મોટા આંબા નહીં વાવવા। આ આદર્શ ડિઝાઇન છે બે, જેની 2 સ્ક્વેર મીટરની કેનોપી અને હાઈએસ્ટ પ્રોડક્શન આ ડિઝાઇનમાં એચીવ કરેલું છે।